हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितम्। लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। अध्याय 6 श्लोक 24।
યતો યતો નિશ્ચરતે મનશ્ચંચલમસ્થિરમ તતસ્તતો નિયમ્યૈતત આત્મન્યેવ વશન્નયેત પ્રશાંતમનસં ह्येनं યોગિનં સુખમુત્તમં ઉપૈતિ શાંતરજસં બ્રહ્મભૂતમકલ્મષમ. નવા વર્ષના બધાને નૂતન વર્ષાભિનંદન. છઠ્ઠા અધ્યાયમાં ધ્યાનની ચર્ચા. ધ્યાન કેવી રીતે કરવું, યોગીનું જીવન કેવું હોવું જોઈએ, આ બધું ભગવાને આપણને દર્શાવ્યું. હવે એ ધ્યાનની પ્રક્રિયા ભગવાન આપણને દર્શાવી રહ્યા છે, કેવી રીતે કરવું. જો આ સમજ એટલે ભગવાન શું કહે છે? યતઃ યતઃ નિશ્ચરતે. જ્યારે આપણે ધ્યાન કરવા બેસીએ, ધ્યાન એ માનસિક ક્રિયા છે. અને જો ધ્યાન માનસિક ક્રિયા છે એટલે કે શારીરિક રીતે કે વાચિક રીતે આપણે કોઈ કર્મ કરવાનું નથી. આગળ જોઈ ગયા, સમમ કાય શિરો ગ્રીવમ, સ્થિર બેઠા છે અને પછી એ મનને શું છે? આત્મન્યેવ વશમ નયેત. પણ આ મન સ્વભાવથી ચંચળ છે અને મન સ્વાભાવિક રીતે અનેક વિષયમાં ભટકવું એ મનનો સ્વાભાવિક ગુણ છે. જો આ દોષ નથી, આ સમજવાનું. અનેક વિષયોનું ચિંતન કરવું એમાં કોઈ દોષ નથી. અનેક વિષયનું જો ચિંતન કરવાનું જો મનનું સામર્થ્ય નહીં હોય તો આપણું જીવન જીવવું જ આપણા માટે શું થઈ જાય? અઘરું પડે. જો વિચારી દો, સવારના પહોરમાં બહેનોએ જયારે કામ કરવાનું હોય ત્યારે શું થાય? અંગ્રેજીમાં મલ્ટીટાસ્કિંગ કહેવાય. નવો સરસ શબ્દ છે, મલ્ટીટાસ્કિંગ. એક સાથે અનેક કામ કરવાના હોય. પેલું દૂધ ગરમ કરવા મૂકેલું હોય, ચા મૂકેલી હોય, પેલું છોકરાને ઉઠાડવાનો હોય, છોકરાને નવડાવવાનો હોય, અને એને મોજા કયા ખૂણામાં પડેલા શોધવાના હોય, પતિદેવને ઉઠાડીને ચા પીવડાવવાની હોય, અનેક કામ કરવાના હોય. અને જયારે અનેક કામ કરવાના હોય, અનેક વિષયોનું ચિંતન કરવાનું હોય, અનેક વસ્તુ યાદ રાખવાની હોય, તો આ અનેકનું ચિંતન કરવું એમાં દોષ નથી. આ સમજો, જરૂરી છે. જીવન વ્યવહારમાં આ વસ્તુ આપણા માટે જરૂરી છે. પણ જયારે ધ્યાન કરવા બેસીએ ત્યારે જે જીવન જીવવામાં ઉપયોગી છે એ ધ્યાન માટે આપણને શું કરે છે? વિઘ્ન કરનારું બને છે. અને એટલે ભગવાન કહે છે યતઃ યતઃ. શંકરાચાર્યજી કહે છે યસ્માદ યસ્માદ નિમિત્તાત. જે નિમિત્તથી આપણું મન બહાર ભટકે છે. તો કે જે નિમિત્તથી મન આપણું બહાર ગયું છે એ નિમિત્તમાંથી મનને પાછું શું કરવાનું? પાછું લાવવાનું છે. પણ કોઈ પણ વિષયનું ચિંતન મન ક્યારે કરે? ક્યાં તો એ વિષયમાં રાગ હોય અથવા એ વિષય પ્રત્યે દ્વેષ હોય. આપણે જોઈ ગયા છે. અને એમાં પણ રાગના વિષય કરતા દ્વેષના વિષયનું ચિંતન શું થવાનું? વધારે જ થવાનું. એટલા માટે જયારે જય વિજયને પૂછવામાં આવ્યું, સનકાદિ કુમારોએ જયારે શ્રાપ આપ્યો ત્યારે શું કીધું? 7 જન્મ થશે. આ બધે કન્સેશન ચાલે. ભગવાને જ બધું શરૂ કરે. એટલે જય વિજય ભગવાનને ચરણે પડ્યા, ભગવાન કઈ કરી આપો, કન્સેશન કરી આપો, આ 7 જન્મ તો વધારે છે, કઈક ઓછું કરી આપો. હવે ત્યારથી જ બધું બાર્ગેનિંગ શરૂ થયેલું. આ સમજવું. એટલે ભગવાને શું શરત મૂકી? એટલે ભગવાને પેલા સનત કુમારને કીધું કે ભાઈ કઈક કરી આપો, અમારો ભક્ત છે. હા, ત્યારે શરત શું મૂકી સનત કુમારે? ભગવાનના ભક્ત તરીકે 7 જન્મ અને ભગવાનના શત્રુ તરીકે 3 જન્મ.
એટલે તમારે 7 જન્મ લેવા છે કે 3 જન્મ લેવા નક્કી કરો. પેલા બધા 2 જણા વિચાર્યું કે 7 જન્મ સુધી ભટકતા રહેવાનું, એને કરતા ભલે ભગવાનના શત્રુ બનીએ પણ 3 જન્મમાં છુટકારો જ થાય. કેમ આવું? જો આ વિચાર, આપણે બધું કથા સાંભળીએ ખરા પણ એની પાછળ કારણ શું છે ને વિચારતા નથી આપણે. કેમ આવું? જો વિચાર, ભક્ત તરીકે 7 જન્મ થાય અને શત્રુ તરીકે 3 જ જન્મ કેમ? શાપમાંથી મુક્તિ થવી જોઈએ પણ શાપમાંથી મુક્તિ થવા માટે આ 7 જન્મ ને 3 જન્મ કેમ છે? જો આ 7 જન્મ ને ભલે 3 જન્મ એટલે 50% કરતા વધારે કન્સેશન મળેલું કહેવાય. આ સમજજો કેમ? એટલે સીધો આ મનનો સ્વભાવ છે. જેના પ્રત્યે રાગ હોય એના કરતા જેના પ્રત્યે દ્વેષ હોય એનું ચિંતન વધારે થાય. આ મનનો નિયમ છે. એટલે જય વિજય પણ બહુ બુદ્ધિપૂર્વક નો ઉત્તર આપે. ભક્ત તરીકે જેટલું ચિંતન કરીશું એના કરતા ભગવાનનું ચિંતન વધારે ક્યારે થશે? ભગવાનના શત્રુ બનીશું તો. સીધો નિયમ છે. એટલે શત્રુ બન્યા તો પછી ચિંતન પણ શું થવાનું? ભગવાનનું જ થવાનું છે. જો એટલે જ કહું, આ ભાગવતનો સિદ્ધાંત બહુ અલગ છે. આજકાલ જે કથાકારો જે ભગવતનો સિદ્ધાંત બતાવે એ સિદ્ધાંત છે જ નહીં. ભાગવતનો સિદ્ધાંત તો એ કે છે કોઈ પણ ભાવથી કોઈ પણ વૃત્તિથી ભગવાન સાથે તમે જોડાઈ જાઓ. ક્રોધ આવી રહ્યો છે તો એ ક્રોધને પણ કોની સાથે જોડી દો? ભગવાન સાથે જોડો. ભલે ક્રોધ તામસી છે, જો વિચારી જુઓ, બધે શું કહેવામાં આવે? તમારી વૃત્તિ સાત્વિક બનવી જોઈએ. પણ ભાગવત શું કે છે? ભલે ને આ ક્રોધની તામસિક વૃત્તિ હોય પણ એ ક્રોધને પણ કોની સાથે જોડી દો? ભગવાન સાથે જોડી દો. આવું ક્યાંય જોવા નહીં મળે. આ સમજજો. બીજે બધે તો શું કે છે? સાત્વિક વૃત્તિ હોવી જોઈએ. ક્રોધ ભલે વૃત્તિ છે, એને બહુ સીધી ગુજરાતી ભાષામાં શું કહેવાય ખબર? ક્રોધ વૃત્તિ ભલે હોય પણ ક્રોધ વૃત્તિના પેટમાં જો ભગવાન છે તો કોઈ વાંધો નથી. ક્રોધ વૃત્તિનો વિષય શું છે? જો વિષય ભગવાન છે તો એ ક્રોધ પણ તમારું કલ્યાણ કરનાર છે. આમ નિમિત્ત રાગ અને દ્વેષ એ મનને બહાર વિષયમાં લઈ જનાર 2 નિમિત્ત છે. એટલે શંકરાચાર્યજી કહે છે જે નિમિત્તથી મન બહાર ગયું હોય તે નિમિત્તથી મનને શું કરવાનું છે? પાછું લાવવાનું છે. પણ સીધો નિયમ એ છે મન ત્યાં ગયું એનો અર્થ થયો કે મનમાં એ વિષય પ્રત્યે રાગ કે દ્વેષ છે. અત્યારે ધારો કે હું તમને એમ પૂછું તમારે અર્જેન્ટિના વિશે વિચારવું છે તો તમે શું કહેશો? બ્રાઝિલ વિશે વિચારવું છે? કેમ નહીં? એમાં રાગે નથી, દ્વેષ પણ નથી. પહેલા તો બ્રાઝિલ દેશ પૃથ્વી પર ક્યાં આવ્યો એ ખબર નથી, છે કે નહીં એ ખબર નથી. કેટલીક વાર એવું થાય નામ જ પહેલી વાર સાંભળ્યું હોય. એવા કેટલાય દેશો છે ને એના દેશના નામ જ આપણે સાંભળ્યા. એક દેશ છે એની વસ્તી 5 લાખની છે. વસ્તી કેટલી છે? 5 લાખની. પણ ત્યાંના વ્યક્તિ દીઠ જે આપણે કહીએ ને વ્યક્તિ દીઠ આવક છે $55,000. જ્યાં વિચારજો એની સાથે આપણને શું લાગે વળગે મને કહો? ભલે ને એનું વ્યક્તિ દીઠ આવક, માથા દીઠ આવક આપણે ગુજરાતીમાં કહીએ, માથા દીઠ આવક $55,000 હોય પણ એની સાથે આપણને કેટલા લાગે વળે ને? આટલો સરસ દેશ છે, આટલો સમૃદ્ધ દેશ છે, પણ રાગ થવાનો એ દેશ પ્રત્યે, દ્વેષ થવાનો એ દેશ ને. બરાબર સમજ. એટલે ભગવાને કેવું પડે જે નિમિત્તથી મન ગયું હોય એનો અર્થ શું થયો? ક્યાં તો એ નિમિત્ત પ્રત્યે આપણા મનમાં દ્વેષ છે, ક્યાં તો એ નિમિત્ત પ્રત્યે આપણા મનમાં રાગ છે, તો જ જવાનું. સમજી લેજો. એટલે હું કહું કે બહાર કોઈને દોષ નહીં. આપણે જોઈ ગયા ઉદ્ધરેદ આત્માનામ આત્મા, કોઈને દોષ આપવાની જરૂર જ નથી. આપણા જ મનમાં રાગ દ્વેષ પડેલા છે અને એ જ રાગ દ્વેષ આપણને શું કરે છે? બહાર લઈ જાય છે. પણ બહારથી મનને પાછું લાવવાનું. જા સમજો. યતો નિશ્ચરતી મનશ્ચંચલમ અસ્થિરમ. આ મન ચંચળ છે, અસ્થિર છે અને અનેક નિમિત્તથી એ બહાર જઈ રહ્યું છે. તતઃ
નિયમ્ય તત, તે વિષયથી મનને શું કરવાનું? નિયમ્ય, એને નિયમનમાં કરીએ. તો કે જો ગમતો વિષય હોય તો એનું ચિંતન આપણે કરી રહ્યા છે, આનંદ આવી રહ્યો છે, તે એમાંથી મનને પાછું લાવવાનું. એટલે પેલા શંકરાનંદી મહારાજ અહીંયા ઘણી શંકરાચાર્યજી બહુ લાંબુ ભાષ્યમાં લખતા નથી. તત્તદ નિમિત્તમ યાથાત્મ નિરૂપણેન આભાસી કૃત્ય વૈરાગ્ય ભાવનયા, 3 વસ્તુ કે જે બહુ સુંદર છે. યાથાત્મ નિરૂપણેન, જે વિષયને મન આપણું ગયું છે એનો યાથાત્મ નિરૂપણમ એટલે કે આપણા મનમાં આપણે ચિંતન કરવું પડે એનું શું યાથાત્મ એટલે કે ખરેખર એનું સ્વરૂપ શું છે, એ કેવો વિષય છે જેમાં આપણને આનંદ આવી રહ્યો છે. આપણે વિચાર કરવો પડે ખરેખર એમાં આનંદ છે ખરો? જો વિચાર યાથાત્મ નિરૂપણમ એટલે કે જ્યાં આપણને દોષ દેખાઈ રહ્યો છે, દ્વેષ થઈ રહ્યો છે, મનમાં વિચારવાનું અહીંયા દ્વેષ કરવાની જરૂર છે ખરી? અહીંયા રાગ કરવાની જરૂર છે ખરી? એટલે યાથાત્મ નિરૂપણમ નો અર્થ શું થાય? મિથ્યાત્વનો અર્થ શું થયો? ખરેખર એ વસ્તુ છે જ નહીં. જો આ 6થા અધ્યાય છે ભગવાન બહુ સુંદર રીતે સમજાવી રહ્યા છે કે ખરેખર વસ્તુનું અસ્તિત્વ છે ખરું? ધારો કે મને એક ફૂલ બહુ ગમે છે, ગઈકાલે ફૂલ હતું નહીં, આવતીકાલે ફૂલ રહેશે નહીં, તો એ ફૂલ શું છે? મિથ્યાત્વેના, અનિત્ય છે. અને જો એ અનિત્ય છે, યદ્રશ્યમ તજ્જડમ તદ અનિત્યમ, જો એ અનિત્ય છે તો ખરેખર એ આનંદ આપે છે કે દુઃખી કરે છે? એ જે આનંદ આપી રહ્યો છે એ ક્ષણિક આનંદ છે, પછી આનંદ શું થવાનો? અને એટલે કે છે મિથ્યાત્વેના. બરાબર અવાજ નથી, આને જરા ફેરવી. તો કે એ વિષય જે છે એ વિષય કેવો છે? મિથ્યા. મિથ્યાનો શું થયો? ખરેખર એનું અસ્તિત્વ જ નથી. જો અસ્તિત્વ હોય તો પછી આપણે એને પ્રેમ કરી શકીએ કે એમાં દ્વેષ કરી શકીએ? જે છે જ નહીં એના પ્રત્યે પછી રાગ અને દ્વેષ કેવો? મિથ્યાત્વેના. જ વિચાર એટલું જ નહીં, આભાસી કૃત્ય. આભાસી કૃત્ય એટલે કે જયારે એનું યાથાત્મ એટલે કે એનું ખરેખર અસ્તિત્વ છે કે નહીં જયારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે આભાસી કૃત્ય એટલે કે એ આભાસ માત્ર છે. ઘડો દેખાય છે ખરો, પણ ખરેખર ઘડા નામની વસ્તુ છે ખરી? આભાસ માત્ર છે. જો વિચારો, આમ જે વસ્તુ આપણે રાગ દ્વેષ કરીએ છીએ એનું આપણે એના સ્વરૂપનું ચિંતન કરીએ એ મિથ્યા છે, એમાં આનંદ હોઈ શકે નહીં. એક આ પહેલી વસ્તુ. યાથાત્મ નિરૂપણેન આભાસી કૃત્ય, આ એક થયું. દુઃખ પ્રદત્વમ, આ બધી વસ્તુ કેવી છે? આપણે એમાં સુખ જોઈએ છે, ખરેખર સુખ આપનાર નથી, એ દુઃખ આપનાર છે. જો વિચાર, જેને તમે પ્રેમ કરો છો, જેને તમે સુરક્ષા માનો છો, કાલે ઉઠીને તમારી સાથે રહેશે નહીં તો તમારી સુરક્ષાનું શું થયું? જો ઘણી વાર એટલે હું એક જ દાખલો આપતી રહું. જયારે આ જસલોક હોસ્પિટલ બની બોમ્બેમાં નવી ત્યારે બહુ સારા બધા ડોક્ટરો ત્યાં હતા, મોટા હાર્ટ સ્પેશિયાલિસ્ટ બધા ડોક્ટર. અને જસલોક હોસ્પિટલનો ભાવ પણ એવો જ, એટલે જે ધનવાન લોકો હોય ત્યાં જઈ શકે, બહુ ગરીબ લોકોને તકલીફ જ. એટલે એક શેઠને હાર્ટ એટેક આવ્યો, બહુ જોરદાર હાર્ટ એટેક આવ્યો. એટલે તરત એમને હોસ્પિટલમાં દાખલ કર્યા, અને હોસ્પિટલમાં દાખલ કરીને પછી એમને થોડુંક આ દવા આપી, ઇન્જેક્શન આપ્યા. અને જે પેલું તે વખતના દેશના જે મોટા હાર્ટ સ્પેશિયાલિસ્ટ હતા એ આવ્યા જોવા માટે, બધા રિપોર્ટ જોયા. એમના હાથ નીચે કામ કરતા ડોક્ટર બધા રિપોર્ટ તૈયાર કરી જ દીધા. આ બધા રિપોર્ટ એમણે વાંચ્યા. એ પેલા શેઠને કે કઈ ચિંતા કરવા જેવું નથી, તમે અહીંયા 15 દિવસ રહેજો, હું ઓપરેશન કરીશ, બધું બરાબર થઈ જશે, કોઈ ચિંતા કરવા જેવી નથી, બધું બરાબર થઈ જશે. જો આમ પેલા શેઠને કહીને પેલા ડોક્ટર ગયા. આમ
જસલોક હોસ્પિટલ છે ને મલ્ટી સ્ટોરી, લગભગ 10 કે 15 માળ છે. એટલે ઉપલા માળે હતા અને ડોક્ટર લિફ્ટમાં નીચે જતા હતા. એ નીચે જતા હતા ને એમને હાર્ટ એટેક આવ્યો. નીચે પહોંચે એટલે ડોક્ટર સાફ થઈ ગયા. જો આવી ડોક્ટર ખલાસ થઈ. જો વિચારો પેલા શેઠને આ સમાચાર આપવાના કે નહીં આપવાના? કે એ શેઠ, આ ડોક્ટર જ શેઠને શું કરીને ગયા? આપણી ભાષામાં બધું ધરપત આપીને ગયા. તમે ચિંતા નહીં કરો, બધું બરાબર જ થઈ જશે, હું બેઠો છું ને શું થઈ ગયા? ઉપર પહોંચી ગયા. ને વિચાર પેલા બીજે દિવસે ડોક્ટર આવે ને, કોઈ શેઠને કહે જ નહીં ડોક્ટર કેમ નહીં આવે, કહેવાય જ નહીં. જો સમજો, શેઠને જો એમ કે કાલે તમને મળીને ગયા અને ઉતરતા હતા ત્યારે હાર્ટ એટેક આવ્યો અને ભગવાનને ઘેર પહોંચી ગયા. જેને આપણે સુરક્ષા માનીએ છીએ એ પણ સુરક્ષિત છે ખરા? જેને આપણે સુખ માની રહ્યા છે ખરેખર એમાં સુખ છે ખરું? દુઃખ પ્રદત્વમ, આ બધું કેવું છે? દુઃખ આપનાર જ છે. આ બધા આ સંસારમાં બધાની હાલત કેવી છે? આપણે ઊંટ જેવી છે. જો આવી પેલો ઊંટ હોય ને, પેલા રણમાં બાવળ ઉગેલા હોય, એને બાવળ ખાતું હોય. એટલે ઊંટ જયારે બાવળ ખાય ત્યારે એને શું લાગે? આ બાવળ બહુ સરસ છે, સ્વાદિષ્ટ છે. પણ બાવળમાં સ્વાદ કેટલો? ખરેખર જો તો બાવળનો પોતાનો કોઈ સ્વાદ જ નથી. આ સમજ. પણ એ ઊંટને થાય છે શું? બાવળના જે કાંટા હોય અંદરથી એને ગાલ છોલાઈ જાય, એટલે બાવળ જાય, એના મોઢાની લાળ અને એને મોઢામાંથી નીકળતું લોહી, આ બધું ભેગું થાય ને એને શું લાગે? આ બાવળ બહુ સ્વાદિષ્ટ છે. જે સ્વાદ આ મળ્યો એ સ્વાદ તો ખરેખર ક્યાંનો છે? એને મોઢાનો છે, પોતાનો જ છે. જો આ વિચાર, તો બાવળને જે સુખ, બાવળમાંથી સુખ મળી રહ્યું છે આપણે માનીએ છીએ, પણ ખરેખર એ બાવળ તો શું કરી રહ્યું છે? દુઃખ પ્રદત્વમ. જરા સમજો, ખરેખર બાવળ સુખ આપી રહ્યું છે કે દુઃખ આપી રહ્યું છે? ઊંટને એમ લાગે છે કે બાવળ મને સુખ આપે છે, પણ ખરેખર તો એ બાવળ એના ગાલને છોલી રહ્યું છે. તો એ બાવળ તો એને શું કરે છે? દુઃખ પ્રદત્વમ. આ 13મા અધ્યાયમાં બધે આ ચર્ચા આજ આવશે. હવે 5મા અધ્યાયમાં ભગવાન આપણને કહી જ ગયા, યેહિ સંસ્પર્શજા ભોગઃ દુઃખ યોનયઃ એવ તે. ઇન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયમાંથી, સ્પર્શથી જે જન્મેલા ભોગ જે છે, જેમાં આપણે આનંદ જોઈ રહ્યા છે, ખરેખર શું છે? દુઃખ યોનયઃ એવ તે છે જ ને. આપણા મનને આપણે કેવું જ પડે, અહીંયા આનંદ નથી, અહીંયા સુરક્ષા નથી. આ શું છે? દુઃખ પ્રદત્વમ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષ અનુદર્શનમ. અને એટલે કે છે કે આ પ્રકારથી આમાં દુઃખ જ, એક તો સ્વયં છે જ નહીં, એનું અસ્તિત્વ મિથ્યા છે. અને ધારો કે પણ એ મિથ્યા છે, પણ એમાં આનંદ નામની વસ્તુ છે ખરી? દુઃખ પ્રદત્વમ. અને છેલ્લું તો 3 વસ્તુ છે: મિથ્યાત્વ, દુઃખ પ્રદત્વ અને ત્રીજું, કોઈ પણ વ્યક્તિને તમે એમ પૂછો, હું તને રોજના 50,000 રૂપિયા આપું, તારે જ્યાં વાપરવું હોય ત્યાં વાપરવાનું, પણ વલસાડની હદની બહાર જવાનું નહીં. તો શું કે છે? ધારો કેમ કે તને આ મહેલમાં હું રાખું, પણ મહેલની બહાર જવાનું નહીં, તને 50,000 રૂપિયા આપું, 50 લાખ રૂપિયા આપું. જ્યાં તમે એને મર્યાદા બાંધી દો, આટલામાં જ તારે રહેવાનું, તો શું કરશે? જોઈએ કેમ? બંધન. એને શું કહેવાય? બંધન છે. બંધન કોને ગમે છે મને કહો? જો એટલે હું વારંવાર કહું, આ જેને તમે વિષય કહો છો એ વિષય કોને કહેવાય? વિષિનોતિ બધનાતિ વિના રજ્જુહુ. જે વગર દોરડાએ તમને બાંધે એને વિષય કહેવાય. આ જગતના કોઈ પણ વિષય પાસે કોઈ દોરડું છે જ નહીં, અને છતાં બધા શું થઈ ગયા છે? બંધાયેલા જ છે.
એ બંધનને શું કહેવાય? આસક્તિ. દશરથ રાજાને પણ શું કર્યું? શ્રવણ જ્યારે મૃત્યુ પામતો હતો ત્યારે શ્રવણ જ્યારે મૃત્યુ પામ્યો, એના અંધ માતા પિતા હતા, ત્યારે શ્રવણે કહ્યું આ મારા અંધ માતા પિતા માટે હું પાણી લેવા આવ્યો હતો અને આ પાણી હું ઘડામાં ભરતો હતો, એનો અવાજ સાંભળીને તમે તીર માર્યું છે. આ મારા માતા પિતાને જાત્રા કોણ કરાવશે? ત્યારે દશરથ રાજાએ કહ્યું કે હું જાત્રા કરાવીશ. અને દશરથ, આને પ્રમાણિકતા કહેવાય. ભલે ભૂલ થઈ છે, ભૂલમાં ભૂલ થઈ છે, ભૂલમાં ભૂલ થઈ છે, પણ દશરથ રાજાની આ પ્રમાણિકતા છે. એ ગયા માતા પિતા પાસે પાણી પીવડાવવાનો પ્રયત્ન કર્યો. માતા પિતાને ખબર પડી ગઈ આ મારો પુત્ર નથી. ત્યારે પૂછ્યું તું કોણ છે? ત્યારે માતા પિતાએ શું કર્યું? શ્રાપ આપ્યો. જેમ અમારા અંતિમ સમયમાં અમારા પુત્રથી અમારો વિરહ થયો છે, એમ તારા અંતિમ સમયે તને પણ શું થશે? પુત્રથી વિરહ થશે. તો જ્યાં આસક્તિ કરી એ જ આસક્તિ શું થઈ ગયું? બંધનનું કારણ. દ્રોણાચાર્યને પણ શું થયું? પુત્રમાં આસક્તિ કરી એ જ આસક્તિ એમના માટે મૃત્યુનું કારણ બની. આમ આ જગતની દરેક વસ્તુ જે છે એ વસ્તુમાં આ ત્રણ પ્રકારના દોષ છે: મિથ્યાત્વ, દુઃખપ્રદત્વ અને ત્રીજું છેલ્લું કયું છે? બંધકત્વમ. તે તમને શું કરે છે? બાંધનારું છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે તત્તદ નિમિત્ત. જો આવું હોય તો શું કરવું છે? વૈરાગ્ય ભાવનયા. શંકરાચાર્યજી કહે છે આ બધા પ્રત્યે આપણા મનમાં શું હોવો જોઈએ? વૈરાગ્યની ભાવના કેળવવી. જ્યાં સુધી વૈરાગ્ય ભાવના કેળવાય નહીં ત્યાં સુધી આપણું મન આ મુક્ત થતું નથી. અને મન જો મુક્ત નથી તો મન આત્મચિંતન કરી શકે નહીં. હું વારંવાર એટલે કહું છું, ભલે સાધના અનેક પ્રકારની હશે, જપ કરીએ, તપ કરીએ, પારાયણ કરીએ, પણ આ બધા શાના માટે છે? વિષયોમાંથી આપણા મનને શું કરવાનું છે? મુક્ત કરવાનું છે. અને 24 કલાક મુક્ત ન કરી શકીએ, પણ ધ્યાન પર્યંત કાળ તો શું કરવાનું હોય? આપણા મનને સમજાવવું પડે અડધો કલાક મારે ધ્યાન કરવું છે, અડધા કલાક માટે તું શું કર? આ બધી વસ્તુ બાજુએ કરી દે. સંસ્કૃતમાં એક કહેવત છે, પરોપદેશે પાંડિત્યમ. થોડું નાનું બાળક હોય, એને પરીક્ષા આવતી હોય, એને વાંચવાનું હોય, પણ મમ્મી હું ક્રિકેટ જરાક જોઈ લઉં. દીકરા, આ પરીક્ષા છે ને એટલું વખત જરાક તું શું કરી દે? આ બધું ટીવી બંધ કર. પરીક્ષા વગર છોકરાને આપણે બહુ સારી રીતે પટાવી શકીએ. અને પેલો બિચારો ભોળો ને એટલે શું કરે? હા પણ મમ્મી પરીક્ષા, અત્યારે પરીક્ષા પૂરી થાય પછી નહીં. જેમ પેલા બાળકને સમજાવીએ છે એમ આપણા મનને પણ શું કરવાનું? જે શબ્દ બાળક માટે વાપરીએ એ જ શબ્દ આપણે આપણા મન માટે વાપરવા પડે. હે મન, આટલા વખત માટે મારે જપ કરવો છે, આટલા વખત માટે મારે તપ કરવું છે, આટલા વખત માટે મારે આત્મચિંતન કરવું છે. એટલો વખત તું આ બધા વિષયોથી શું થઈ જા? મુક્ત થઈ જા. પૂજ્ય સ્વામીજી બહુ સરસ કહેતા અમને, આ જગતમાં જીવવું હોય ને તો આપણે બાંધછોડ કરવી પડે. જે બાંધછોડ કરવા તૈયાર નથી ને એ આ જગતમાં જીવી શકે. પણ એને અંગ્રેજીમાં કોમ્પ્રોમાઇઝ કહેવાય. અંગ્રેજીમાં શું કહેવાય? કોમ્પ્રોમાઇઝ. ક્યાંક ને ક્યાંક તો આપણે કોમ્પ્રોમાઇઝ કરવું જ પડે. એટલે સ્વામીજી એવું કહેતા કે આત્મચિંતન કરવું હોય, ઈશ્વર ચિંતન કરવું હોય તો આ મન સાથે પણ આપણે શું કરી દેવાનું? આપણે કોમ્પ્રોમાઇઝ કરી દેવાનું. મનને એમ કહેવાનું ખાતી વખતે તને જે ખાવું હોય એવું ખવડાવીશ, પણ ધ્યાન કરીએ ત્યારે તારે શું કરવાનું? તમારી વ્યવહારિક ભાષામાં કહું તને કોન્ટ્રાક્ટ કરેલો કહેવાય. શું કહેવાય? મન સાથે શું કરવાનું? કોન્ટ્રાક્ટ કરી દેવાનું. ધ્યાન કરવાનું હોય ત્યારે ધ્યાન કરવાનું, ખાવા બેઠો હોય ત્યારે. અંગ્રેજીમાં એટલા માટે બહુ સરસ છે, વર્ક વાઇલ વર્ક, પ્લે વાઇલ પ્લે. કામ કરીએ ત્યારે કામ કરવાનું, રમીએ ત્યારે શું કરવાનું? રમવાનું.
એમ પછી ધ્યાન કરીએ ત્યારે શું કરવાનું? ધ્યાન કરવાનું. જપ કરીએ ત્યારે શું કરવાનું? જપ કરવાનું. પણ આપણી મુશ્કેલી શું છે? જો આ સમજો, એમ નહીં માનતા કે આપણને જપ અને ધ્યાનમાં સમસ્યા છે. આ સમજો, આપણી મુશ્કેલી એ છે જ્યારે જપ કરવા બેસીએ ત્યારે પેલું દૂધ ઉકળાઈ જવાનું, દૂધ ઉભરાઈ જવાનું, છાપા વાળો આવી ગયો, શાક વાળો આવી ગયો. અને ત્યારે શાક લેતા હોય ને ત્યારે પેલા બેન સાથે વાત કરી, આજે તો મારે જપ કરવાના જ રહી ગયા. જપ કરવો ને ત્યારે શાકની ચિંતા કરે, અને શાક લેવા ગયો ત્યારે કોની ચિંતા કરે? અરે આજે મારે તો જપ જ કરવા, રવા દે ને, જપ જ કરવાના રહી ગયા. આ તો એટલું મોડું થઈ ગયું ને, જપે નહીં કરી ને આરતી અડધી કરી મૂકી દીધી. અરે પણ તું શાક ખરીદે તો શાકનું ચિંતન કર, ત્યારે પેલું જપ અને આરતીનું ચિંતન કરવાની જરૂર નથી. પણ શું કરે? અને શું કહેવાય, જે વખતે જ્યાં હોઈએ ત્યાં જ આપણું મન હોવું જોઈએ. આપણા બધાની હાલત આ જ છે. માતાજી ઋષિકેશ જવું છે, ચાલો, પણ ઋષિકેશ પહોંચે નહીં ને એટલે પેલો ઘરે ફોન કરે, ભાઈ અહીંયા બધું બરાબર છે. અને પણ તું ઋષિકેશ તો વલસાડ કાં પહોંચી ગયો? જે દેશમાં જે નિમિત્તમાં હોય ત્યાં રહેવાની આપણને આદત નથી. એક વિષય, એક દેશ નું ચિંતન કરવાની આપણને શું છે? આદત. અને એટલે શંકરાચાર્યજી શું કહે છે? વૈરાગ્ય ભાવનયા. આ બધા પ્રત્યે આપણા મનમાં શું કેળવવું પડે? વૈરાગ્ય કેળવવું. ભલે 24 કલાકનો વૈરાગ્ય નહીં હોય, પણ અડધો કલાક માટે, 1 કલાક માટે તો શું કરીએ આપણે? વૈરાગ્ય કેળવીએ. પણ નથી કરી શકતા. રસોઈ કરતા કરતા આપણે કઈક બીજી વાત કરીએ, અને લગ્નમાં ગયા ત્યારે કઈક ત્રીજી જ વાત કરીએ. એટલે જે નિમિત્ત છે, જે દેશ છે, જે કાળ છે, એનું ચિંતન કરવાનું છે. એને બદલે આપણે શું કરતા રહીએ? અન્ય દેશ, અન્ય કાળ, અન્ય નિમિત્તનું ચિંતન કરવાની આપણા મનને આદત પડી ગઈ છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે વૈરાગ્ય ભાવનયા. આ વૈરાગ્યની ભાવના આપણે કેળવીએ, અને એ બધા નિમિત્તથી શું કરીએ? તતઃ નિયમ્ય તત. આ પ્રકારથી વૈરાગ્ય ભાવના આપણે કેળવીશું, અને મનને આપણે પોતાના વશમાં કરી લઈશું. આત્મન્યે વશમ નયેત. અને એટલા માટે મનને પોતાના વશમાં કરતા શીખવું પડે. આમ ધ્યાન કરવું હોય તો ધ્યાન કરવાનું એનું આગલું પગથિયું કયું છે? આત્મન્યેવ વશમ નયેત. આ મનને પોતાના વશમાં કરવું. મન જો વશમાં થઈ જાય ને તો આ જગતમાં કોઈ તમને દુઃખી કરી નહીં શકે. આપણને એમ લાગે છે કે પેલો મને દુઃખી કરી ગયો, કોઈ તમને દુઃખી કરતું નથી. આપણું મન જો આપણા વશમાં હોય તો કોણ દુઃખી કરનાર આપણને? ગમે એવી પ્રતિકૂળતા હોય, એ પ્રતિકૂળતામાં પણ આપણે આનંદમાં રહી શકીએ. ચાણક્ય એક સ્થાન પર બહુ સરસ કહે છે કે શત્રુને હરાવવો હોય ને, બહુ સરસ છે ચર્ચા, જોજો, કે શત્રુને હરાવવો હોય ને તો પહેલું એ રાખો, તમે પ્રસન્ન રહો. આપણે વિક્ષિપ્ત નહીં થઈએ, આપણે પ્રસન્ન રહીએ. પેલો શત્રુ વિચાર કરતો થઈ જાય કે આનો આટલો વિરોધ કર્યો તો એ તો શું છે? આનંદમાં જ છે. પેલાનું અડધું બળ શું થઈ જાય? તૂટી જાય. પણ પ્રસન્ન રહેવું કે નહીં રહેવું એ તમારા હાથમાં. અને એટલે ભગવાન કહે છે આત્મન્યેવ વશમ નયેત. આ આત્મામાં જ એને પાછું લઈ આવો, વશભૂત કરવાનું. પણ વશીભૂત કરવા માટે શું કરવું પડે? જો આ 3 જ વસ્તુ કરવાની. વિષયમાંથી મનને લાવવા માટે શું ચિંતન કરવાનું? વિષય મિથ્યા છે, દુઃખપ્રદ છે, દુઃખ આપનાર છે, અને બંધન કરનાર છે. આ 3 વસ્તુ થઈ ને. આત્મામાં મનને લાવવું હોય તો શું કરવાનું? આ 3 થી વિરુદ્ધ વિચારવાનું. આત્મા સત્ય છે, આત્મા આનંદ સ્વરૂપ છે, અને આત્મા મુક્તિ સ્વરૂપ છે. 3 આપણને જે છે એ મનને હટાવવા માટે છે. તો મનને લગાવવા માટે શું કરવાનું? એક આત્મા જ સત્ય છે, એક આત્મા જ આનંદ સ્વરૂપ છે, અને આત્મા જ કેવો છે? મુક્ત છે.
માતાજી આત્મા આનંદ સ્વરૂપ છે. હમણાં એક ભાઈનો ફોન આવે, મને કે મારે તમને પ્રશ્ન પૂછવો છે. હા, તો તમે કોણ બોલો? મને તમારે બાપુ કહેવાનું. સારું બાપુ. મને કે તમે મને કહો આત્મા શું છે, પરમાત્મા શું છે? મારે બહુ પ્રશ્ન છે, હું તમને પ્રશ્ન પૂછું, આત્મા શું છે, પરમાત્મા શું છે? હું કહું આત્મા ને પરમાત્મા બે નથી, આત્મા ને પરમાત્મા એક જ છે. ના ના તમે ખોટા. અરે મેં આત્માને જોઈ લીધો ને પરમાત્માને જોઈ લીધું, મેં તો બધું જ જોઈ લીધું. આવું કોઈ કે ને પછી આપણું મોઢું બંધ કરી દેવું. ખરેખર તો પ્રશ્ન એ કરવો પડે કે જો તમે આત્માના દર્શન કર્યા તો દર્શન કરવા વાળો આત્મા કે જેના દર્શન કર્યા તે આત્મા? તમે દર્શન કરનાર દ્રષ્ટા છો અને તમે આત્માના દર્શન કર્યા તો આત્મા તો શું થઈ ગયો? દ્રશ્ય. મેં પરમાત્માના દર્શન કરી લીધા છે અને આત્મા ને પરમાત્મા એક હોઈ શકે જ નહીં. મેં કીધું આત્મા ને પરમાત્મા બે હોય તો મુશ્કેલી છે. મને કે કોઈ મુશ્કેલી નથી. બે જો તમે આત્મા ને પરમાત્મા બે કરી લીધા તો સૌથી મોટી મુશ્કેલી કઈ? તમે કહો છો ઈશ્વર સર્વવ્યાપી છે અને તમે એમ કહો છો તમે ઈશ્વર નથી, તો તમારો ઈશ્વર સર્વવ્યાપી રહ્યો? સર્વવ્યાપી ઈશ્વર હોય તો એમાં તમારો ઉમેરો થઈ ગયો, બાદબાકી થઈ ગઈ. બધા જ એમ કે હું ઈશ્વર નથી, હું ઈશ્વર નથી, હું ઈશ્વર નથી, તો ઈશ્વર કેવો થઈ ગયો? કપાઈને ટુકડો થઈ ગયો. જો એટલે જ કહો તમે કયો શબ્દ વાપરો છો અને કયો અર્થ કરો છો ને બહુ મહત્વની વસ્તુ છે. આનંદપ્રદ આત્મા કેવો છે? આનંદપ્રદ. આ જગતમાં આનંદનો જો કોઈ સ્ત્રોત હોય તો એક આત્મા માત્ર છે. તૈત્રીય ઉપનિષદમાં જોઈ ગયો. એ આનંદના લવ માત્રથી આ જગત શું થઈ રહ્યું છે? આનંદિત થઈ રહ્યું છે. યદિ આનંદો ન સ્યાત. જો આત્મા જો આનંદ સ્વરૂપ નહીં હોય તો આ જગતમાં આનંદ નામની વસ્તુ શક્ય જ નથી. આમ આપણા મનને આપણે સમજાવવું પડે કે આ જગત દુઃખ આપનાર છે, એના પ્રત્યે વૈરાગ્ય કરીએ. આત્મા આનંદ સ્વરૂપ છે, એમાં આપણે પ્રેમ કરતા શીખીએ તો મનને એક વાર જો આનંદ મળી ગયો. રસો વૈસહ રસગ્રહ્યેવાયમ લબ્ધ્વા આનંદી ભવતી. આત્મા કેવો છે? રસ સ્વરૂપ, આનંદ સ્વરૂપ છે. એ આત્માના રસને પામીને બધા શું છે? આનંદી ભવતી. કોહ્યેવાત ક પ્રાણ્યાત. તમે જે અનુભવી રહ્યા છો, તમે જે પ્રાણ લઈ રહ્યા છો, આ બધું કોને કારણે છે? આત્માને કારણે છે. જે આનંદની અનુભૂતિ કરી રહ્યા છે એ આનંદની અનુભૂતિ પણ આત્માને કારણે છે. આમ જગત પ્રત્યે વૈરાગ્ય કરીએ પણ આત્મા પ્રત્યે શું કરવું પડે? જો એટલે જ કહું બંનેની જરૂર છે. જગત પ્રત્યે વૈરાગ્ય કરશો, જગત છોડીને તમે બેસી ગયા પછી શું કરશો? આ 2016માં ઉજ્જૈનમાં મહાકુંભ આવશે. મહાકુંભમાં તમે જાઓ અને જુઓ કેટલાય સાધુઓ છે. મહાકુંભ મેળો એટલે એક ટૂંકા ગાળા માટેની એક નગરી ઊભી કરો. જો આવી જગતમાં કોઈ જગ્યાએ થતું નથી, લોકોને આશ્ચર્ય થાય છે. ઉજ્જૈનમાં તો હજી ઠીક છે, પણ તમે અલ્હાબાદ જાઓ, તમે હરિદ્વાર જાઓ, 4 મહિના માટે આ સરકાર શું કરી દે? આખું એક નગર ઊભું કરી દે. ત્યાં પાણીની વ્યવસ્થા છે, વીજળીની વ્યવસ્થા છે, રસ્તાની વ્યવસ્થા છે, સુરક્ષાની વ્યવસ્થા છે. હા, માર્ગ ઉભા થઈ જાય, ગલી નંબરે અપાઈ જાય, ગલીના નામ પણ અપાઈ જાય. અને નદી પર કેટલાય પેલા પુલ બની જાય. અને એવા પુલ બનાવવામાં આવે કે આખી ભરેલી બસ એમાંથી પસાર થઈ છે. એક આખું નગર ઊભું થઈ જાય અને ત્યાં બધા રહેતા હોય.
ત્યાં તમે જાઓ તો અનેક પ્રકારના સાધુઓ છે, એમને જગત પ્રત્યે કોઈ રુચિ નથી, બધા વૈરાગ્ય વાળા. પણ વૈરાગ્ય થવા માત્રથી આત્મામાં આનંદના દર્શન થશે. વૈરાગ્ય થવા માત્રથી આત્માના જ્ઞાનમાં રુચિ થશે. એટલે કઠોપનિષદમાં યમરાજે બહુ સરસ કહે છે કે વૈરાગ્યનો જે આનંદ છે, જો આ સમજો, વૈરાગ્યનો જે આનંદ જે છે એ વૈરાગ્યનો આનંદ પણ છોડવો પડે તો પેલો આત્માના આનંદના દર્શન થઈ શકે. જેમ આ રાગનો આનંદ છે એમ વૈરાગ્યનો પણ શું છે? આનંદ છે. જેમ પકડવામાં આનંદ છે એમ છોડવામાં પણ શું છે? આનંદ છે. પણ વૈરાગ્ય કરીને અટકવાનું નથી. ભગવાન શું કે છે? વૈરાગ્ય કર્યા પછી શું કરવાનું? આત્મની એવ વશમ નયેત. એ મનને શું કરવાનું છે? આત્મામાં જોડવાનું છે, લગાવવાનું છે. આમ જગતથી વૈરાગ્ય કર્યો પણ આત્મચિંતનમાં મનને લગાવવાની જરૂર છે. હું એટલે બધાને વારંવાર કહું કે 5 દિવસ તમે કુંભ મેળામાં જઈ આવો અને રખડો કુંભ મેળામાં. તમે જુઓ કેટલા પ્રકારના સાધુઓ, કેટલા પ્રકારના સંત મહાત્માઓ, કેટલા પ્રકારના સંપ્રદાયો, લાખો સંપ્રદાયો છે આપણા. અને ત્યાં એટલા આનંદથી રહે. એમને માનતા કે રસ્તો ને વીજળી મળી ગઈ એટલે બધું ત્યાં હોય. રહેવાનું તો ટેન્ટમાં જ હોય. હું ત્યાં જાઉં તો પેલી ઘાસની ઝૂંપડીમાં જ રહેવાનું હોય. નીચે ઘાસ હોય ને, દિવાલે ઘાસની ને ઉપર ઘાસ જ હોય. એટલે બપોરે તડકો પડે ને ત્યારે બરાબર ગરમી લાગે કે ઘાસે તપી જાય. એટલે રાત્રે ઠંડી પડે ત્યારે પેલા ઘાસના કાણામાંથી શું આવતી હોય. અને બાથરૂમ કોને કહેવાય? 4 પેલા વાંસ મૂકીને એના ફરતે પ્લાસ્ટિક લગાવી દેવાનું અને ઘાસનું પેલું બારણું બનાવી દેવાનું. અને બારણા પર કપડા એટલે સમજવાનું અંદર કોઈ છે. કારણ કે આગળ ઘાસના બારણામાં આગળો નહીં હોય. આ સમજ. બાથરૂમ ની જે પેલી ઘાસની આમ બનાવી ને એના પર કપડા જોઈએ એટલે સમજી લેવાનું કોઈ અંદર છે. ઉપર આકાશ ને નીચે જમીન. અને ગરમ પાણી મળ્યું તો મળ્યું, નહીં મળ્યું શું કરવાનું? આવું આમાં રહેવામાં પણ આનંદ છે. આ સમજો. પણ એ આનંદ હોવા માત્રથી મન આપણું આત્મામાં પ્રવેશ છે. એટલે શંકરાચાર્યજી કહે છે આગળ, એવમ યોગ અભ્યાસ બલાત. આ પ્રકારથી યોગના અભ્યાસના બળથી યોગિનઃ આત્મની એવ પ્રશામ્યતિ મનઃ. આ જે યોગીઓ છે એ મનને શું કરે છે? આત્મામાં જ પ્રશાંત કરી દે છે, આત્મામાં જ સમાહિત કરી દે છે. આમ વૈરાગ્ય કેળવીને અટકવાનું નથી. વૈરાગ્ય કેળવ્યા પછી એ આત્માના સ્વરૂપને જાણીએ અને આત્માના સ્વરૂપમાં મનને લગાવવાનો આપણે પ્રયત્ન કરીએ. છેવટે મનનું લક્ષ્ય તો શું છે? એ આત્માનું ચિંતન કરતા આપણે મનને તૈયાર કરીએ. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી યોગના બળથી આપણા મનને આપણે તૈયાર કરીએ. અને યોગના બળથી જ્યારે મન તૈયાર થઈ ગયું હોય તો એ મનને શું કરવાનું? આત્મની એવ પ્રશામ્યતિ મનઃ. એ મન આપોઆપ આત્મામાં શાંત થઈ જાય છે. પણ આત્મામાં મનને શાંત કરવું હોય તો ભગવાન કહે છે આ આખી પ્રક્રિયામાંથી આપણે પસાર થવું પડે. જે નિમિત્તથી મન ગયું તે નિમિત્તથી મનને પાછું લાવીએ. એ નિમિત્ત પ્રત્યે વૈરાગ્ય કેળવીએ. આત્મામાં આનંદના સ્વરૂપના દર્શન કરીએ અને મનને આત્મામાં આપણે સ્થિર કરવાનો પ્રયત્ન કરીએ. આગળ આપણે આવતીકાલે. સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તા ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ.
सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः